महाराज की जय। सदगुरु भद्राम महाराज की जय। सदगुरु प्यालाराम महाराज की जय। सदगुरु अमृतराम महाराज की जय। लीलाबा महाराज की जय। शंकुबा महाराज की जय। पधारेला हरिगुरु संत की जय। आज जो योग अमरा हीराभाई तेमना माताजी जेमना मारा काकी थाय अने एमना माताजी एमना चौथी पुण्यतिथि निमित्ते भजन सत्संग योग राखी हीराभाईए संतों अने भक्तों लाभ लीधो, पोते पण लीधो ने बीजाने पण लेवडाव्यो। एटले के हूँ तो बहु भाग्यशाળી मानु छुं के मने एक एवो भाई मळ्यो छे अने एक एवं भक्त मंडळ पण मळ्युं छे, एवो परिवार मळ्यो छे कि मैं जो बात करी कि बे आ तारीख आवे छे तो एवं करवानुं भजन के ना आपणे राखवानुं એટલે કોઈ દિવસ મને ના નહીં પાડી, કોઈ પણ વાત હું કહું તો કોઈ દિવસ મને ના નહીં પાડી। એટલે આ બધી સદગુરુ મહારાજની કૃપા છે। સદગુરુ મહારાજની કૃપા અને માતા પિતાના આશીર્વાદ, माता पिता आशीर्वाद सिवाय सदगुरु आशीर्वाद सिवाय कई कार्य थतुं नथी। एटले एक वखत एक भरवाड हतो, ते भरवाड जंगल में गाय। एक वखत एवुं बन्युं के एक सिंहनुं बच्चुं हतुं, ते सिंहना वियावानी थी हती सिंहनु बच्चू नानु हतुं ते रोज चारो चरवा जंगल में आवे भरवाड ते आवे ते बच्चू एक दिवस एवुं बन्युं के सिंहना माथे अने जता रहे बच्चू एकલું पड़ी अने पेलो भरवाड जे घेटा बकरा लईने निकळ्यो ने ते तेमना संगाते ए सिंहनु बच्चू लायो એટલે બહુ નાનું બચ્ચું છે એને ખાવા પીવા દૂધ પીવા જોઈએ એટલે તે ભરવાડભાઈ શું કરે રોજ સવારમાં તેને બકરીનું દૂધ પાય, ઘેટીનું દૂધ પાય ને આ રીતે પાલન પોષણ કરી મોટું કર્યું। એટલે એક વખત પાછું ફરી આ તો કાયમ ચરવા માટે જાય આવે એ પ્રવૃત્તિ તો ચાલુ એટલે ત્યાં ફરી આ તો મોટું થઈ ગયું। એટલે મોટું થઈ ગયું ફરી આ તો જંગલમાં જ્યાં જંગલમાં પાછો બકરાનો ટોળું આવી રીતે ચડતું હતું ને ત્યાં પેલો સિંહ આવ્યો। સિંહ આવ્યો એટલે પેલા બધા બકરા હતા ને તે નાહવા માંડ્યો એટલે પેલો સિંહનું બચ્ચું જે એમના ભેગું હતું એ પણ નાઠ્યું। એ પેલો સિંહ આરો વિચાર કરવા માંડ્યો કે આરો પેલો સ મારા જેવું અને મને જોઈ નાહશે ચમ અને પેલા સિંહને એવું થઈ ગયેલું કે હું એક મોટો બકરો છું કે ગેટો છું, કારણ કે કાયમ ગેટો બકરોના ભેગડો રેલો એટલે એવું થઈ ગયેલું સિંહને પેલા બચ્ચું અંગાત કાયમ અંગાત મોટું થયેલું થઈને થઈ ગયેલું કે ના હું એક મોટો બકરો છું કે ગેટો છું। એટલે પેલા સિંહે તો પેલો બધો નાઠે એટલે આ પાછળ જેલો પેલા સિંહને બોલાવ્યો કે ઉભો રે ભાઈ તું દેખાવ છું મારા જેવો તું લ્યા ના આવું। એટલે આ વાત પેલો કે ના હું તો મોટો બકરો છું કે ના તું તો સિંહ છે। તે કે લેડ માં રંગાત તરફ બતાવ તે ત્યાં જંગલમાં કૂવો હતો અને કૂવાના અંદર લઈ ગયા ને ત્યાં કૂવાના અંદર પ્રતિબિંબ બતાવ્યું કે જો આપણું મોઢું મોટું આવે, બકરાનું મોઢું નાનું આવે, બકરાને પૂંછડી નાની આવે, આપણે મોટી આવે, પછી આપણા હાથે પંજા આવે, ઘડીઓ આવે, આ રીતે રાગે 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 એને
આખા શરીરનું સ્વરૂપનું ભાન કરાય કે તું એક સિંહ છે. એટલે આપણે પણ એવું થયું છે એવું કે આપણે એવી સંગતમાં કોઈ એવાનો સંગ થઈ જાય આપણને તો આપણને પણ એવા સંગનો રંગ લાગતા વાર લાગતી નથી. આપણે મહિનો કે અઠવાડિયું કોઈ પણ જોડે ફરીએ તો આપણે જે કરતો હોય ને એના જેવું કરતા થઈ જઈએ. એટલે લાઈને એકવાર કરીએ એટલે આવું એટલે આપણે એ રીતે આપણે જ પણ જો કોઈ સદગુરુ મહાપુરુષ સંતના ચરણે આપણે જતા રહીએ તો આપણને પણ આપણા સ્વરૂપનું ભાન કરાય અને પોતાના સ્વરૂપનું પોતાની ઓળખાણ કરાવે. એટલે મનુષ્ય જે આપણને કોટી જન્મના પૂર્ણથી મળ્યો છે એટલે આ નહીં મળે વારંવાર. એટલે પેલું ભજન છે કે આ ચોઘડિયો હરિ ભજવાનું આપણને પણ જે મનુષ્ય દેહ મળ્યો છે એટલે ચોઘડિયું એટલે જે આ મનુષ્ય અવતાર છે તેને જે આ ચોઘડિયું કીધું છે કે આ ચોઘડિયું આપણને મળ્યું છે એટલે આપણે જે આપણને જો પરમાત્માએ કેવું સુંદર મજાનું સ્વરૂપ આપ્યું છે કે આંખો આપી છે, કાન આપે છે, કે એક અંગ તમે જો કઈની એક મૂળ કિંમત નહીં થાય. આપણે વિચાર કરો કે આપણે જોઈએ છીએ કે કોઈને એક હાથ નહીં હોતો, પગ નહીં હોતો, તો એ લોકો જીવન રાજી ખુશીથી જીવતા હોય છે. અને આપણને પરમાત્માએ બધા વ્યવસ્થિત અને સારા આપે છે, તોય આપણે સારું જોઈએ તો મોઢું જોવું આપણને ગમે નહીં, એવું તો મોટું હોય. એટલે જે પણ આપણે બનવું હોય, ડોક્ટર બનવું હોય, વકીલ બનવું હોય, પોલીસ બનવું હોય, જે બનવું હોય તે આ અવતારથી જ આપણે બની શકાય છે કે ઘેટા કે ભેંસ કે કૂતરાના અવતાર આ કોઈ અવતારમાં આપણે કશું કરી શકતા નથી. એક કૂતરાને આપણે પિંજરામાં મૂક્યો હોય તો એ પૂર્યો હોય તો એ અંદર બેહીને કરો, પણ એને જાતે સ્ટોપર બોલીને બહાર નીકળવું હોય ને તો ના નીકળી શકે. અને એટલી સમજણ આપણે પરમાત્માએ આપણને આપી છે કે પશુ પ્રાણીને સમજણ નથી ને આપણને સમજણ આપી છે. એટલે જે પણ થવું હોય આ જ અવતારે થવાય છે. અને બાકી આપણે જોઈએ છીએ કે શાંતિની ખોજ માટે ઘણા બધા શાંતિની ખોજ માટે ફરે છે, પણ શાંતિ મળતી નથી. આપણે ગમે તેને પૂછીએ કે કેવું છે ભાઈ, તો ભાઈ પેલો કહે છે તો ખરો શાંતિ, પણ એનું તો ઉપાધિઓ જ હશે. એટલે પરમાત્માએ આવું સુંદર મજાનું સ્વરૂપ આપ્યું છે. એટલે સદગુરુ મહારાજને આપણે પોતે પોતાની ઓળખાણ કરવી જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો. અને આપણે પરમાત્માનું ભજન તો કરવું જ જોઈએ કે જેને આપણને આ સુંદર મજાનો આ મનુષ્ય જે આપે છે એટલે એનો વિચાર કરવો જ જોઈએ. એટલે કોણી બોલું વગાડ્યું
જગતની મોય રે અતારની એ નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં એ જ્યાં જો લાગી રહી આય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં એ નથી મંદિરમાં કે નથી મસ્જિદમાં કે નથી ગરીબની ઝૂંપડીમાં કે નથી મંદિર કે નથી મસ્જિદમાં કે નથી ગરીબની ઝૂંપડીમાં એ જ્યાં જો ત્યાં લાગી રહી લાય રે અતારની દુનિયામાં લાગી રહી લાય રે નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં એ બાપ પિતાને બની નહીં અને મા દીકરીની બાપ બેટાને બની નહીં અને મા દીકરીની તકરાર સાસુ ફાસ્ટ ને વહુ લોક એના તો રોજ રોજ એક્સિડન્ટ થાય રે અતારની દુનિયામાં એના રોજ રોજ એક્સિડન્ટ થાય રે અતારની દુનિયામાં એના રોજ રોજ એક્સિડન્ટ થાય રે અતારની દુનિયામાં એના રોજ રોજ એક્સિડન્ટ થાય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં એ કલેક્ટર વિચારો કચકચ કરે અને પેલો મામલતદાર મુજવાય સરપંચ વિચારો શું કરે સરપંચ વિચારો શું કરે અત્યાર તો દારૂ તલાટીનું થાય રે અતારની દુનિયામાં દારૂ તલાટીનું થાય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે અતારની દુનિયામાં એ સસરાને તમે કલેક્ટર જાણજો અને સાચો મામલતદાર સસરાને તમે કલેક્ટર જાણજો અને સાચું મામલતદાર પરણેલાને તમે સરપંચ જાણજો એ ઘરમાં બહુજી ટલાકી કહેવાય રે અતારની દુનિયામાં બહુજી ટલાકી કહેવાય રે અતારની દુનિયામાં ઘરમાં બહુજી ટલાકી કહેવાય રે અતારની દુનિયામાં ભવજી તલાટી કહેવાય રે અતારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય
નથી શાંતિ જગતની મોય રે સારી દુનિયા નથી શાંતિ જગતની મોય રે તારની દુનિયામાં એ ગુરુ પ્રતાપે પ્રતાપનામ બોલિયા કે શાંતિ સદગુરુની પાસ જો સાચા સદગુરુ મળે તો જો સાચા સદગુરુ મળે તો એને તો કાયમની શાંતિ થાય રે તારની દુનિયામાં એને કાયમ શાંતિ થાય રે તારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે તારની દુનિયામાં નથી શાંતિ જગતની મોય રે તારી દુનિયામાં એટલે આપણે શાંતિ આપણે ગોત કરીએ છીએ શાંતિ આપણે ગમે ત્યાં પ્રકૃતિ તો ક્યાંય મળવાની નથી એટલે ગમે ત્યાં આપણે બહાર ફરીએ પણ આપણા હાથ તો ક્યાંય થાય ઘેર આવીએ ને ગમે તો ગમે તે ફેસિલિટી હોય પણ આપણે ઘેર આવીએ ને તો તાણ જ આપણો નાશ થાય એટલે આપણે શાંતિની જો પ્રાપ્તિ કરવી હોય તો સાચા સદગુરુની શરતો સ્વીકારવું પડે અને સ્વીકારી લેજો અને આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું બોલવામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારો બાળકથી મને માફ કરજો બોલો સદગુરુ